એમાં કાયદામાં બોલે છે કે જમીન વિહોણા હોય ને 2 એકર જમીન આપવાની આ એક સરકાર તરફથી દરખાસ્ત છે. પણ છતાં ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે 50-50 એકર 100 એકર સિલિંગની જમીન નીકળી અને બીજા લોકો બહારથી આવેલા લોકો એને દબાવીને રાખી છે. એટલે એવી જમીનોને પણ અમે લડત કરવાના છે. કાયદાકીય લડત પણ કરીશું અને કબજા પણ અપાવવાની એ કરીશું. ઘણી જગ્યાએ અમે એવા પણ કટિયા જોયા છે કે આ છે આદિવાસીની જમીન ને એમાં બહારથી જે આવી અને એ માણસ ખેડે છે. આજે બી કટિયામાં એનું નામ બોલે છે, સિંગલ નામ બોલે છે, પછી બી એ સમાજ કેટલો દબાયેલો છે, આજે પણ એને પર કબજો નથી કરી શકતો. અહીં અમારા નજીકમાં છે, હોડે પાસે. આટલા વર્ષોથી લડીએ છીએ. જ્યારે અમને ખબર પડે ત્યારે એવું દુઃખ લાગે કે અમે આટલા વર્ષોથી છોટુભાઈ વસાવા લડે ને આજે આપણને ખબર પડે. એટલે આપણો સમાજ એટલો મતલબ જાણ વગરનો થઈ ગયો કે જેને પોતાનું જમીન છે છતાં જાણી નથી શકતો. બિલકુલ એને અભણ અજ્ઞાન રાખી અને એને હિંમત એવી તોડી નાખી છે કે આજે પોતાની જમીન, બાકી આખી જમીન માટે એક ખાલી કોઈ એક હેડા પર એક થબુરી આમથી આમ કઈ ફેન્સિંગ કરે એના માટે લડાઈ થઈ જાય, મર્ડરો થઈ જાય. આ તો આટલી 5-5 એકર જમીનો, 10-10 એકર જમીનો બીજા લોકો ખેડે, જે વગર પૂછે જબરજસ્તી કબજો કરે. હજુ ખેડવા આપી હોય તો વાત એને અમને કઈ વાંધો નથી. એટલે જમીનોની હકીકતની લડાઈ લડવાની છે. આ કઈ શિક્ષિત બેરોજગાર એકલું ભરતું આપીને ભથ્થું આપીને છોડી નથી દેવાનું. વીજળી મફત નથી આપવાની. વીજળી આપણે માંગવાની છે. આપણે નર્મદા ડેમ, ઉકાઈ ડેમ, આવા કેટલા ડેમોની અંદર વીજળી ઉત્પન્ન થાય છે. આપણા વિસ્તારોની અંદર સિંચાઈ નથી. એ સિંચાઈનું પણ ઉમરગામથી અંબાજી સુધી આંદોલન કરીશું. જે કંઈ નવા હોદ્દેદારો આવવાના છે, યુવાનો આવશે, એ લોકો આંદોલન કરશે. આ બીજા બધાએ કોઈ ભારત જોડો યાત્રા, કોઈ છે તો હમણાં ગુજરાત જોડો, અમારી પણ યાત્રા હશે. ભીલ પ્રદેશ જોડો યાત્રા, આદિવાસી જોડો યાત્રા, મૂળ નિવાસી યાત્રા. એ જાતને અમે લોકોને યુવાનોને જોડવાનું કામ કરીશું અને તમારા હક અને અધિકાર માટે અમે લડીશું. અને આવનારા સમયની અંદર રોજગારીની અંદર ચાહે જીઆઈડીસી હોય કે પોતપોતાના વિસ્તારની આપણા જે વિસ્તારોની અંદર જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો આજે માન્ય છોટુભાઈ વસાવાએ 1997ની અંદર ગુજરાત પેટર્ન શંકરસિંહ વાઘેલા પાસે લાગુ કરાવેલી. એના આજે કરોડો રૂપિયા આવે છે, પણ છતાં બી આદિવાસી વિસ્તારમાં કોઈ ડેવલપ થતો નથી. એનું કારણ છે સૌથી મોટો ભ્રષ્ટાચાર. તમે જાણો છો ને, ઉબડ ખાબડ બચું ખાબડ, બરાબર, કરોડો રૂપિયાનું ખાઈ જાય. અરે મંત્રીઓ જ ખાઈ જતા હોય તો કોન્ટ્રાક્ટરને ક્યાં વાંધો આવે છે? એવા તો અનેક લોકો છે. હજુ બી આ બધા આપણા જ બધા ધારાસભ્ય, સાંસદ સભ્યો અમુક પ્રમાણિક બી હશે, પણ બધા ટકાવારીમાં જ બધા વહેંચાયેલા છે. આદિવાસીઓની કંઈ પડેલી છે નથી ને ભાગલા પાડવાનું આ લોકોએ જ કર્યું છે. પાર્ટીઓ થકી ભાગલા પડે છે આ સમાજના. ચાહે વિધાનસભાની હોય, લોકસભાની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લાની હોય કે સરપંચની હોય, એમાં સમાજ હંમેશા કાયમ માટે લડાઈ થઈને વહેંચાઈ જતો અને જન્મ સુધી એની લડાઈ ઘૂસી જતી છે. તો એ સમાજને પણ આપણે ભેગો કરવાનો છે. તમે ચૂંટણી લડો કેમ? આજે પાટીદાર સમાજ નથી, રજપૂત સમાજ નથી, બ્રાહ્મણ સમાજ નથી, વાણિયા સમાજ નથી. જ્યારે સમાજના પ્રશ્નો આવે છે ત્યારે એ લોકો ભેગા થઈ જાય. પાર્ટીઓમાં છે, કોંગ્રેસમાં છે, ભાજપમાં છે, અનેક પાર્ટીઓમાં છે, છતાં બી જ્યારે સમાજની વાતો આવે ત્યારે એ લોકો ભેગા થઈ. એ બુદ્ધિજીવી લોકો છે, આર્થિક રીતે સદ્ધર લોકો છે. આપણે તો મૂળ માલિક છે, આટલા બધા સક્ષમ નથી. છે ખનિજ, જળ, જમીન, જંગલ આપણા માટે છાની પર જ છે, છતાં આપણે સંગઠિત નથી. મેં કાલનું પણ કીધું કે આપણા સમાજને આ કોઈ શિકાર કરવાનું હોય તો શિકારી એને અલગ કરીને પછી શિકાર કરે છે. તમે જાણો છો, સિંહ હોય કે ગમે તે બી હોય, વાઘ હોય તે બી આ સમાજનો શિકાર જે આરએસએસના લોકો બેઠા છે, જે મૂડીવાદી લોકો છે. મૂડીવાદ તો એવું નથી કોઈ ઉજળિયાત મૂડીવાદ હોય. મૂડીવાદ તો આપણે બી હોઈ શકીએ ને. તમે વિચારધારા તમારી ગરીબોની વિરોધી હોય તો એ મૂડીવાદ થઈ ગયો. તમે એના નામે પૈસા બનાવવાનું કામ કરો, સમાજને કામ નહીં લાગો, તો એ મૂડીવાદ છે. ભાગલા પાડવાનું કામ કરે આરએસએસ કે જેને લૂંટવાનું કામ કરવાની વાત છે. આખા દેશને હિન્દુ મુસ્લિમના નામે વેચી દેવાનું કામ કરી રહ્યા. આપણે બધા ત્યાં ને ત્યાં જ છે.
તમે જો અમને હિન્દુ માનતા હોય તો અમને અમારી દશા આજે 2 તકના રોટલા ખાવાનું પણ અમારી પાસે નથી. 80-81 કરોડને આજે તમે અનાજ આપો છો, મફત અનાજ આપો, તો શું એવી પરિસ્થિતિ પેદા થઈ આ દેશની આઝાદી પછી? એને આજે 78 વર્ષ પૂરા થઈ ગયા. તમે એને સક્ષમ બનાવો ને, તમે આળસુ બનાવી દેશો, મને ખાટલો પાડીને રોજ ખવડાવી કરશો તો મારું તો શરીર બગડી જવાનું છે. જે દાડે મારો કોઈ આધાર નહીં રહે તો ખાટલામાંથી ઉઠવા જવા દિવસે મારા ટાટિયા નહીં ચાલે. એવું કામ તમારું છે. મફતનું અમને ખવડાવીને પછી ટેવે પાડી દેવાના તો અમે અમારો સમાજ શું કરશે? એ દિવસે જે દાડે તમે આ યોજના ઉઠાવી લેશો મફત અનાજવાળી 29માં, એ દિવસે પછી શું કરશો? તે દાડે આપણે વાટકી લઈને ભીખ માંગવાનો હશે. એ દશા આવશે ને, કેમ કે આપણે આળસુ થઈ ગયેલા હશે. એટલે પાછા મફતનું આપણે શોધવાનું કોણ આપશે આપણને? આ સરકારો જાણી જોઈને ગુજરાતની અંદર આ ધંધાના દેશમાં કરે છે. શિક્ષણની સંસ્થાઓ બંધ કરી દેવાની, 5000 સ્કૂલો ઉપર અહીં ગુજરાતની અંદર ટ્રાઇબલની અંદર બંધ કરાવી દીધી છે. શું કામ તમે શિક્ષણ નથી આપતા? આજે હું ગામડાની પ્રાથમિક શિક્ષણમાં જાઉં છું, ટીચરો પૂરા નથી. તમે જોઈ લો કોઈ